એની સાથે એક દેવ હોય. આપણે કોઈ સક્સેસફુલ વ્યક્તિ હોય ને તો આપણે એમ કહીએ કે એના ઉપર દેવનો હાથ છે. તો અમારા બ્રાહ્મણો ઉપર તો સમગ્ર વિશ્વના દેવી દેવતાઓનો હાથ હોય છે. જ્યારે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે ત્યારે એ યજ્ઞોપવિતના 9 તંતુ હોય છે, 9 તાંતણાઓ, એની પૂજા કરવામાં આવે છે. જેની અંદર પ્રથમ તંતો ઓમકારમ ન્યસામી, દ્વિતીય તંતો અગ્નયે નમઃ અગ્નિમ ન્યસામી, તૃતીય તંતો નાગેભ્યો નમઃ નાગાન ન્યસામી, ચતુર્થ તંતો સોમાય નમઃ સોમમ ન્યસામી, પંચમ તંતો ઇન્દ્રાય નમઃ ઇન્દ્રમ ન્યસામી, ષષ્ઠમ તંતો પ્રજાપતયે નમઃ પ્રજાપતિમ ન્યસામી, સપ્તમ તંતો વાયવે નમઃ વાયુમ ન્યસામી, અષ્ટમ તંતો સૂર્યાય નમઃ સૂર્યમ ન્યસામી, અને નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્ય નમઃ વિશ્વાન દેવાન ન્યસામી. એટલે કે હું પ્રથમ તાંતણાની અંદર ઓમકારનું આવાહન કરું છું, એને બેસાડું છું, એની પૂજા કરું છું. બીજા તાંતણાની અંદર અગ્નિદેવતા, ત્રીજાની અંદર નાગ દેવતાઓ, ચોથાની અંદર ચંદ્રમા, પાંચમાની અંદર ઇન્દ્ર ભગવાન, છઠ્ઠા તાંતણાની અંદર પ્રજાપતિ, સાતમાની અંદર વાયુ દેવતા, આઠમાની અંદર સાક્ષાત સૂર્ય ભગવાન, અને નવમ તંતો એટલે કે નવમા તાંતણાની અંદર સમગ્ર વિશ્વના દેવી દેવતાઓને હું બોલાવું છું, એને બેસાડું છું, એનું આવાહન પૂજન કરું છું. અને જે 3 ગ્રંથિઓ હોય છે એની અંદર બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શિવજી, એનું આવાહન થાય છે, એનું પૂજન કરવામાં આવે છે. અને પછી ગાયત્રી મંત્ર સાથે એ જનોઈને ધારણ કરવામાં આવે છે. એટલે વિશેષ તો ન કહેતા, કારણ કે યજ્ઞોપવિતનું મહત્ત્વ તો અનંત છે. પણ જેના ખંભે સમગ્ર વિશ્વના દેવી દેવતાઓ બેઠા હોય એની અંદર શું ઘટે.